આપનું સ્વાગત છે। શ્રી હનુમાન જયંતિ નિમિત્તે વડોદરા શહેર વિસ્તારમાં પોલીસ દ્વારા ફૂટ માર્ચનું આયોજન કરાયું। વડોદરા શહેરમાં ગત રાતના હનુમાન જયંતિ નિમિત્તે વડોદરા શહેર વિસ્તારમાં પોલીસ દ્વારા ફૂટ માર્ચ કરવામાં આવી। હનુમાન જયંતિ નિમિત્તે શોભાયાત્રા નીકળનાર હોય એના માટે વડોદરા શહેર પોલીસ કમિશનરે ફતેપુરા પોલીસ ચોકીથી ફૂટ પેટ્રોલિંગ કરી કાયદા તથા વ્યવસ્થા માટે વિસ્તારનો તાગ મેળવ્યો હતો। રિપોર્ટર આરિફ સૈયદ સાથે કેમેરામેન ઇબ્રાહિમ તૈયડીવાલા, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, વડોદરા। આવતીકાલે હનુમાન જયંતિ છે અને ભાગરૂપે શહેરના જુદા જુદા વિસ્તારોમાં શોભાયાત્રાઓ, પૂજા આરતી, ભંડારા એવા કાર્યક્રમોનું આયોજન છે। તો મુખ્યત્વે આ વિસ્તારમાં જે શોભાયાત્રા નીકળે છે આના સુરક્ષા અનુસંધાને આયોજકો સાથે વિસ્તૃત ચર્ચા કરી છે અને કેવી રીતે ધાર્મિક માહોલમાં શાંતિપૂર્ણ રીતે સંપર્ક કરી શકીએ તે માટે સુરક્ષા વ્યવસ્થાનું આયોજન આપણા તરફથી ડિટેલમાં કરી છે। સર, બહારની કેટલી ફોર્સ ડિપ્લોય છે વડોદરા? સ્થાનિક પોલીસના જુદા જુદા પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારીઓ અને તે ઉપરાંત આપણે જે વિસ્તારમાં શોભાયાત્રા નથી અને વધારના હેડક્વાર્ટરથી પણ અધિકારીઓને ફરવાની કરી છે। સાથે બહારથી પણ આપણે 3 પ્લેટૂન SRPF ફાળવણી કરવામાં આવી છે અને ઇન્ડિયાડોમની પ્રક્રિયા પણ આપણે ચાલુ છે। તમે પણ જોયા હશો જુદા જુદા વિસ્તારોમાં પોલીસ પેટ્રોલ, ફૂડ પેટ્રોલ વગેરે ચાલી રહ્યા। આ રીતે આપણે ટ્રાફિક રેગ્યુલેશન, સિક્યુરિટી ડિપ્લોયમેન્ટ, ફિશિંગ સ્ક્વોડ અને મૂવિંગ ટીમ્સ બધા રહેશે। સાથે સાથે સમગ્ર રૂટ ઉપર સીસીટીવી કેમેરા છે। ઉપરથી સામથી નજર રાખવા માટે આપણી પાસે ડ્રોન કેમેરા સિસ્ટમ પણ છે અને પોલીસ અધિકારીઓ જે સાથે ચાલશે અને સાથે બોડી કેમેરાઓ પણ છે। તો આપણા સીસીટીવી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી સમગ્ર કાર્યક્રમનું મોનિટરિંગ પણ કરવામાં આવશે। તો આપણી પાસે પૂરતા લોજિસ્ટિકલ અને ટેકનિકલ તૈયારીઓ કરી છે। મને વિશ્વાસ છે કે આવતીકાલે હનુમાન જયંતિના કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થશે। સર, એક અંતિમ સવાલ, શહેરવાસીઓને શું અપીલ કરશો? કેમ કે પોલીસ એમની માટે કટિબદ્ધ છે તહેવાર શાંતિથી તો સમગ્ર શહેરમાં હનુમાન જયંતિ પ્રયુક્તે જે યોજવામાં આવનાર જુદા જુદા કાર્યક્રમો માટે શહેર પોલીસ દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે અને શહેરજનો, ભક્તજનો સાથે સહકાર આપે, ખાસ સહકાર આપે રીતે કાર્યક્રમો છે। કોઈ પણ પ્રકારની હ્યુમન મોંગરિંગ, ફેક ન્યૂઝ કે આ પ્રકારના જે માહિતી અફવા મીડિયા કે સોશિયલ મીડિયા માધ્યમથી પણ આવે તો વિશ્વાસ કરવો નહીં। આ બાબતે કોઈ ડિટેલ જોઈતું હોય તો શહેર પોલીસ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરને કોન્ટેક્ટ કરી શકે છે। સ્થાનિક પોલીસ અધિકારીને પણ કરી શકે છે જેથી કરીને એક શાંતિપૂર્ણ માહોલમાં કાર્યક્રમ થાય। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।